ડાયનાસોર નામના જે પ્રાણીઓ હતા તે 16 કરોડ વર્ષો પહેલાં આવ્યા હતા તેવી સાબિતીઓ મળે છે, પરંતુ આપણા દેવી દેવતાઓ 33 કરોડ દેવી દેવતાઓ ક્યારે આવ્યા તેની કોઈ સાબિતી મળતી નથી। એ પરથી એક વસ્તુ સાબિત થાય છે કે તમામ દેવી દેવતાઓ જે હતા તેમની સવારીઓ પાડો, બકરો, સિંહ, હાથી અને વાઘ પર હતી, અને પક્ષીઓ પણ ગરુડ જેવા પક્ષીઓ પર દેવી દેવતાઓની સવારીઓ હતી, પરંતુ ડાયનાસોર પર એક પણ દેવી કે દેવતાની સવારી નથી। એ પરથી એક વસ્તુ સાબિત થાય છે, એક વાત ચોક્કસ સાબિત થાય છે કે દેવી દેવતાઓ ડાયનાસોર પછી આવ્યા હોવા જોઈએ। આપણે એવો તર્ક કરી શકીએ। જરૂર વિચારવા લાયક મુદ્દો છે આ। શું દેવી દેવતાઓ પહેલેથી જ છે કે ડાયનાસોર પછી કાલ્પનિક રીતે બનાવેલા છે? એક પણ ધર્મ જો સાચો હોત ને તો બાકીના ખોટા ધર્મો ક્યારનાય બંધ થઈ ગયા હોત, પરંતુ બધાની દુકાન ચાલી રહી છે। તે ઉપરથી એક વસ્તુ સાબિત થાય છે કે એક પણ ધર્મ સાચો નથી। સાચો એક જ હોય તો, પરંતુ એક પણ સાચો નથી। બધાની દુકાન ચાલી રહી છે અને બધા એવું સમજી રહ્યા છે કે અમારો ધર્મ સૌથી સારો, સાચો અને સૌથી મોટો છે।